રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે, ત્યારે જામનગર શહેરના રાજમોતી સોસાયટીના રહીશો પાસે ચૂંટણી કાર્ડ પણ નથી. તેમને રસ્તાઓ, ગટર અને પીવાના પાણી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પ્રથમ તો ચૂંટણી કાર્ડ બનાવી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જામનગરમાં ચૂંટણી સુધારા વધારાની કામગીરી તંત્ર દ્વારા ઢોલ વગાડીને કરવામાં આવી રહી છે, પરંતુ નક્કર વાસ્તવિકતા તો એ છે કે હજુ પણ અસંખ્ય લોકો ચૂંટણી કાર્ડથી વંચિત છે, જેમના નામ મતદાર યાદીમાંથી કમી થઈ ગયા છે, પરંતુ અગમ્ય કારણોસર પાછા મતદાર યાદીમાં ચડતા નથી, જે માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજમોતી સોસાયટીનો છે, જેમાં 150 પરિવાર વસવાટ કરે છે, પરંતુ તેમની કોઈ પાસે ચૂંટણી કાર્ડ નથી, જે માટે તેઓ 3 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. કોઈ જાતનો જો વિકાસ નથી, ચૂંટણી કાર્ડ અમારા બન્યા નથી, અને અહીં જે ફોર્મ ભર્યા હતા અમે એ લોકોએ કાંઈ જવાબ દીધો નથી અમને. અને ઘરે ઘરે એમ કે વાં જાઓ, તમે વાં જાઓ. અમારે હેરાનગતિ એવી જ તમે કરે છે કે વાત મૂકી દો. ચૂંટણી કાર્ડના નથી એના હિસાબે, એના કારણે હમણાં જો વિકાસ રોકાયેલો છે. આ જંગલ જોઈ લ્યો, પાણી નથી પીવાનું, રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, અંધારું છે રાતના, ચોરીઓ થાય છે. એની કોઈ ફરિયાદ લખતા નથી. પોલીસ એમ કહે છે કે તમે અહીંયા શું કામ ચોરી થાય છે અહીંયા કરે. એટલા કચરાની ગાડી નીકળે છે, ઊભી નથી રહેતી કે જે તમારો એરિયો હમણાં નથી આવતો એ કે એમ કહીને વયા જાય છે. તો સાહેબ આમાં શું કરવાનું થાય છે હવે? છેલ્લા કેટલા સમયથી મેક્સિમમ 7-8 વર્ષથી આ ગુલાબનગર વિસ્તારની અંદર અમે રહી છીએ, અને અમારા જે ચૂંટણી કાર્ડના સુધારા વધારાના પ્રશ્નો છે છેલ્લા 7-8 વર્ષથી આ થતા નથી. જેમ કે મોટો ઇસ્યુ તો પ્રભાતનગર છે, રાજમોતી છે, યોગેશ્વર 1 છે, યોગેશ્વર 2 છે, રાજમોતી 1 છે, રાજમોતી 2 છે. રાજમોતીની પાછળની જેટલી સોસાયટી રહ્યા ને ત્યાં ચૂંટણી કાર્ડના સુધારા વધારા થતા નથી, અને સુધારા વધારા થાય છે તો એ લોકોના ઇસ્યુના હિસાબે પબ્લિકને બહુ જ હેરાનગતિ થાય છે. અને અવારનવાર રજૂઆત કરવા છતાં, કોર્પોરેટરને કે સરકારી કોઈ પણ કર્મચારીને રજૂઆત કરવા છતાં અમારો આ કોઈ પ્રશ્નનું સોલ્યુશન થતું નથી. ને અમારે અવારનવાર ચૂંટણી કાર્ડ હતું, નવા ચૂંટણી કાર્ડ સુધારા વધારા અમારા કોઈ થતા નથી, ને અમારે હેરાનગતિ બહુ અતિશય થાય છે. ને અહીંયાની પબ્લિક છે ને ત્રાહિમામ થઈ ગઈ છે. ગુલાબનગર વોર્ડ નંબર 11માં 4 કોર્પોરેટર, શિક્ષણ અધિકારી હોવા છતાં કઈ જગ્યાએ જાય 6 નંબરનું ફોર્મ ભરાવે, 8 નંબરનું ફોર્મ ભરાવે, પણ પબ્લિકને હેરાન જ કરે, ચૂંટણી કાર્ડ ઇસ્યુ કરતા નથી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદાર યાદી સુધારાના કાર્યક્રમ વચ્ચે શહેરના ભાગોળે આવેલી રાજમોતી ટાઉનશીપ, કે જેમાં 150 જેટલા મકાનો આવેલા છે અને 350 જેટલા વયસ્ક લોકો મતદાનને પાત્ર છે, તેમની કોઈ પાસે ચૂંટણી કાર્ડ નથી, કારણ કે તેમનું નામ મતદાર યાદીમાં નથી, પરંતુ અગમ્ય કારણોસર તેમના નામ મતદાર યાદીમાં ચડતા નથી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે તેમને વચનો આપવામાં આવે છે, પરંતુ ત્યાર પછી તેમનું કોઈ ભાવ પૂછવામાં આવતો નથી, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર પરાક્રમસિંહ રાણા સાથે નિર્માણ ન્યૂઝ, જામનગર.